જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 25/5/26 જીવનધારા વૃદ્ધાશ્રમમાં રહેતા અમારા ઉષાબેન શાહ કે જે ડભોઈના છે અને ઉષાબેનના એક દીકરો ને એક દીકરી હતા. દીકરાએ દીક્ષા લીધેલી અને દીકરીએ પણ દીક્ષા લીધેલી છે અને તેઓ બંને અત્યારે હાલ અલગ અલગ વિસ્તારોમાં વિહાર કરી રહ્યા છે. અને ઉષાબેનને છેલ્લા ઘણા સમયથી પેરાલિસિસ થઈ જતા તેમને જીવનધારામાં પેરાલિસિસની ટ્રીટમેન્ટ અને પાછલી જિંદગી શાંતિથી વિતાવી શકે તેના માટે જીવનધારામાં એડમિશન આપવામાં આવ્યું હતું. તેઓ અહીંયા આવ્યા ત્યારે ચાલી નહોતા શકતા, પરંતુ અહીંયા આવ્યા પછી તેમને ફિઝિયોથેરાપીની યોગ્ય ટ્રીટમેન્ટ અમારા સ્ટાફની મહેનતથી તેઓ ચાલતા સરસ થઈ ગયા હતા અને તેઓ ધીમે ધીમે વોકરથી ચાલતા થયા, સ્ટીકથી ચાલતા થયા, ખૂબ ખુશ રહેતા હતા. પણ અન્ય તેમને જે બીમારીઓ હતી તે બીમારીઓના કારણે તેમનું આજે દુઃખદ અવસાન આજે સવારે થયું છે. આજે તેમને અંતિમ વિધિ માટે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર તેમને જમાલપુર સપ્તઋષિના આરે લઈ જશે. આ અમારી 142મી અંતિમ વિધિ અમે કરી રહ્યા છીએ અને અમારા જે તેમના ભત્રીજા છે પિંકેશભાઈ, તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું. પ્રણામ. ઉષા કાકીની તબિયત બગડી હતી અને પેરાલિસિસ થયો હતો. એ વૃદ્ધાશ્રમમાં જબરદસ્ત એવું કહેવાય કે પાછલી જિંદગીમાં સ્વર્ગ કહેવાય એ લોકો માટે. અને કેરટેકર પણ સરસ અને છેલ્લા તબિયત બગડી તો 2 કેરટેકર રાખ્યા હતા અને એ લોકોની સરસ ટ્રીટમેન્ટ કરી હતી. હવે આયુષ્ય બંધ થયું છે એમનું અને એમની આત્માને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના. તો આજે તેમને અંતિમ દાહ જે આપશે તે તેમના ભત્રીજા પિંકેશભાઈ આપશે. આજે અમારો આખો સમગ્ર પરિવાર અહીંયા બેઠો છે અને આ જ રીતે કે જેઓ એકલા જ છે, જેઓને સીધી લીટીના કોઈ વારસદાર નથી, તેમની અંતિમ વિધિ જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર કરે છે. તો દરેકને મારા પ્રણામ. જય જીવન. नाथ जोड़ी हाथ पाए प्रेम की सौ मांगे शरण मणि साचू तमारू वीरदयથી मांगे. जे जीव આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો.